મહાદેવ હર. આજે આપણે વાત કરીશું લગ્ન વિશે. 16 સંસ્કારમાંથી એક સંસ્કાર વિવાહ સંસ્કાર પણ છે. અત્યારે લગ્નની સિઝન પ્રારંભ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ જોઈએ છે આપણે કે લગ્નની અંદર જે ગોર મહારાજ છે એ બ્રાહ્મણ ભૂદેવ આવતા હોય. બસ મહારાજ શ્રી આવ્યા છે અને કર્મ કરી નાખે. એટલે છેવટે કર્મ કર્યા પછી એમને પૈસા માટે પણ ઘણા લોકો કચકચ કરતા હોય છે. ભગવાન ગણપતિના એક સ્તોત્રમાં સ્પષ્ટ કીધું છે કે પ્રસન્નમ વંદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતય. પ્રસન્ન ચિત્ત અને પ્રસન્ન હૃદયથી પ્રસન્ન મન દ્વારા કરેલું કર્મ તમારું સફળ બને છે. એટલે કોઈ પણ વિવાહ કર્મ હોય, શુભ કર્મ કરવા બેસો ત્યારે એ કર્મ કરાવવા માટે જે બ્રાહ્મણ ભૂદેવ આવે છે, કોઈ પણ હોય, એને પૈસા માટે કચકચ કરશો નહીં. કારણ કે શાસ્ત્ર કહે છે કે ગૌ, તુલસી, બ્રાહ્મણ ઇત્યાદિ સાક્ષાત ભગવાન હરિનું સ્વરૂપ છે. એનું તમે અપમાન કરશો તો એ લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચો કર્યો હશે તો પણ એ વ્યર્થ છે, એનો કોઈ અર્થ નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ લગ્નની અંદર માંડવડે વરરાજાની પાસે એમના મિત્રગણો બેઠા હોય છે અને કન્યાની પાસે એમની જે બહેનપણીઓ સહેલી હોય છે બેઠી હોય છે. પરંતુ આગ્રહ છે કે લગ્નના માંડવડે ફક્ત ભૂદેવ, કન્યાના માતા પિતા અને વરકન્યા, એના અતિરિક્ત એ સ્ટેજ છે, જે માંડવડો જે ચોરી બનાવેલી હોય છે, ત્યાં કોઈને પણ ચડવાનો અધિકાર હોતો નથી અને કોઈને બેસાડશો પણ નહીં. કારણ કે તમે જ્યાં બેઠા છો ત્યાં ભગવાનનું સ્થાપન છે અને ભગવાન બિરાજિત છે. તમે બૂટ ચંપલ પહેરીને એ ચોરી ઉપર બેસો છો, એ વરરાજાના મિત્રો બેસે છે, ફાલતુના જે ખોટા વ્યક્તિઓ જે છે ત્યાં ઉપસ્થિત છે, ત્યાં ભગવાનનું અપમાન થાય છે. યજ્ઞનારાયણ ભગવાન અગ્નિની પ્રદક્ષિણા માટે, વરકન્યાની પ્રદક્ષિણા માટે અગ્નિનારાયણનું બ્રાહ્મણ ભૂદેવો દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. એ અગ્નિનું અપમાન છે. તો મહેરબાની કરીને તમારા પરિવારની અંદર તમારા બાળકોના સુખ સમૃદ્ધિ માટે, એમના વિવાહનું કલ્યાણ થાય, વિવાહ જીવન સારી રીતે વ્યતીત થાય માટે ચોરીમાં ભૂદેવ, કન્યાના માતા પિતા અને વરકન્યા સિવાય અતિરિક્ત કોઈને પણ ચડવાનો અધિકાર નથી અને કોઈને પણ બેસાડશો નહીં. અગ્નિની જ્યારે પ્રદક્ષિણા કરાવતા હોય છે ભૂદેવ પાસે, ભૂદેવ મંત્રોચ્ચાર કરે, વરકન્યા પ્રદક્ષિણા કરતા હોય છે, ત્યારે ઘણી જગ્યાએ લગ્નમાં જે ભૂદેવ બ્રાહ્મણ હોય છે, અત્યારે એક વચ્ચે વિડીયો વાયરલ થયેલો કે ભૂદેવ ઉપર પુષ્પ મારતા હતા. પુષ્પ મારવાના ન હોય, વરસાવવાના હોય. દેવ સ્વરૂપ ભગવાન લક્ષ્મી નારાયણ સ્વરૂપે વરકન્યા હોય છે અને ભૂદેવ પણ ત્યાં ભગવાન નારાયણનું સ્વરૂપ હોય છે અને ત્યાં દેવતાઓની સ્થાપના હોય છે. માટે પુષ્પને રૂપે વરસાવવાના હોય. તો એ અછકલાય હરકતો જે ઘણા લોકો કરે છે, ઘણા દારૂ પીધેલા પણ હોય છે, ઘણા અયોગ્ય વ્યક્તિઓ હોય છે જે સંસ્કૃતિનું મજાક બનાવે છે, બ્રાહ્મણોનું મજાક બનાવે છે, ત્યાં વિધિ વિધાનનું મજાક બનાવે છે. આવા લોકો જે હોય છે, એવા નાલાયક લોકો ત્યાં પુષ્પો મારી મારી અને પોતાની અછકલાઈ બતાવે છે, પોતાના મા બાપના સંસ્કારો ખરાબ બતાવતા હોય. તો રિસ્પેક્ટ પહેલા તો ભૂદેવની કરો, પછી ત્યાં અગ્નિદેવ, ત્યાં દેવો છે સ્થાપિત છે, ત્યાં એ જગ્યા શું છે એનું પહેલા રિસ્પેક્ટ કરતા શીખો, એનું મહત્વ શીખો. પછી તમે કહો છો કે વિધિ વિધાનથી લગ્ન કર્યું છતાંય છૂટાછેડા થઈ ગયા, આ નથી ગમતું. એનું કારણ એ જ છે, તમને શ્રદ્ધા નથી તમારા ધર્મ પ્રત્યે. તમારા ધર્મના જે અનુયાયી વિદ્વાન બ્રાહ્મણો છે, કર્મ કરાવડાવે છે, એમના પર શ્રદ્ધા નથી, તો તમારું પણ ક્યારેય કલ્યાણ નહીં થાય. તો એવા ઘણા લોકો હોય છે જે ભૂદેવોને હેરાન કરતા હોય છે, તેમજ ત્યાં જે લગ્ન વિધિ છે એનું મજાક મસ્કરી ઉડાડતા હોય છે, જેમ તેમ વાતો કરતા હોય છે, ગારો બોલતા હોય છે. તો આ બધું બંધ થવું જોઈએ. આ અસંસ્કૃતિ છે. સંસ્કૃતિનો નાશ કરવા માટે બેઠા છે આવા લોકો. વિશેષ કરીને ચોરી ઉપર કન્યાના માતા પિતા તેમજ વરકન્યા અને ભૂદેવ આટલા જ વ્યક્તિ હોવા જોઈએ.
અને ઘણી જગ્યાએ તો જોઉં છું કે ગ્રહ શાંતિમાં વિમલ પાન પડીકી ખાઈને બેઠા હોય છે, દારૂ પીને બેઠા હોય છે. સમગ્ર ભૂદેવોને પણ મારું એક નિવેદન છે કે આવા જ્યારે યજમાનો હોય તો પૈસાને ઠોકર મારીને જે સંસ્કૃતિનું સન્માન ન કરતા હોય, બ્રાહ્મણનું સન્માન ન કરતા હોય, ધર્મનું સન્માન ન કરતા હોય, તો પૈસા જ્યાં બાજુમાં પણ એ પાટલો છોડી અને સ્થાન છોડીને જતું રહેવું જોઈએ. ત્યાં પૂજા ન કરાવડાવી જોઈએ. તમે ભગવાનની સામે બેઠા છો, તમે ત્યાં ભગવાન દેવોનું સ્થાપના કરેલી છે, એની સામે તમે વિમલ ખાઈને પૂજામાં બેઠા છો. પછી તમે ગમે તેટલા ઘણી જગ્યાએ ગ્રહ શાંતિમાં વિમલ ખાઈને બેઠા હોય, પછી એમના ગુરુ આવે અને હાર પહેરાવીને પગે લાગે. એમાં કોઈ ઉદ્ધાર નહીં થાય. આ બધા પાખંડ અને ધૂળ ધતુરા છે. તમે પહેલા ત્યાં સ્થાપન ચોરી ઉપર ભગવાન છે એનું સન્માન કરતા શીખો. બહુ ડિસિપ્લિન અને બહુ સાવધાનપૂર્વક ત્યાં બેસો. વિધિ વિધાનમાં પૂર્ણ મહત્વ સમજી એનો સમય આપો, તો જ તમારું કલ્યાણ થશે. લગ્નને મજાક ન બનાવો, એક રિસેપ્શનમાં ન બનાવો. ઘણા લોકો ટીવી સિરિયલો જોઈ લે, ક્યાંક ફંક્શનમાં જોઈને આવે એટલે પછી ભૂદેવને સમજાવે કે આમ નહીં આમ કરો. અને ઘણી જગ્યાએ ફોટોગ્રાફરો પણ હોય, બ્રાહ્મણને સમજાવે કે કંકુ આમ નહીં, ડબ્બીમાંથી આમ કરો ને તેમ કરો, નાગરેલનું પાનને. તમારે શીખવાડવાની જરૂર નથી. તમે તમારું કર્મ કરો, તમારું કામ કરો. બ્રાહ્મણ ભૂદેવ જે આવે છે એ કામ એનું સમજશે ને એ કરશે જ. તો લગ્ન શું છે, એનું મહત્વ શું છે, આ બધી વસ્તુ તમારે સમજવી જોઈશે. સમજણ વગર કરેલું કર્મ સફળ થતું નથી. માટે તમે આંગળે આવેલ ભૂદેવ તેમજ એ લગ્ન પ્રસંગને તમે ખાલી મસ્કરીની જેમ ખાલી કર્મ કરવા ખાતર કરશો તો એક વર અને કન્યા બંને દુઃખી થશે અને એના જીવનનું પણ કલ્યાણ ન થાય. ભોગ વિલાસ માટે આ લગ્ન જીવન નથી. લગ્ન જીવન પોતાના પિતૃઓના કલ્યાણ માટે. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. જય મહાદેવ.